સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે સૌથી વધુ વેલ્યુએબલ કમોડિટી શું છે? લેન્ડ નહીં, ફાઇનાન્સ નહીં, સોલાર મોડ્યુલ્સ નહીં. અત્યારે સૌથી વધુ ડિમાન્ડ છે સોલાર સેલ્સની. આજે સોલાર ઇન્ડસ્ટ્રીમાં એક ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન ક્રિએટ થઈ છે. એક તરફ ઇન્ડિયા રિન્યુએબલ એનર્જીમાં રેકોર્ડ ગ્રોથ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ઇપીસી કંપની અને ડેવલપર્સ એક કોમન ચેલેન્જ ફેસ કરી રહ્યા છે, સેલ્સ અવેલેબિલિટીની. કારણ કે હવે સવાલ એ નથી કે મોડ્યુલ્સ ક્યાંથી આવ્યા, સવાલ એ છે કે મોડ્યુલ્સની અંદર સેલ્સ ક્યાંથી આવ્યા. અને એટલે જ સોલાર સેલ્સ ઇન્ડસ્ટ્રીઝના ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ બની ગયા છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ચેલેન્જ પણ ગ્રોથની નિશાની છે, કારણ કે ડિમાન્ડ એટલી ઝડપથી વધી રહી છે કે મેન્યુફેક્ચરિંગ પણ એ જ પેસમાં આગળ વધી રહ્યું છે. એટલે યાદ રાખો, શોર્ટ ટર્મમાં આ પ્રેશર હોઈ શકે, પણ લોંગ ટર્મમાં આ ટ્રાન્ઝિશન ઇન્ડિયાની ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને સ્ટ્રોંગ બનાવી શકે છે. તમને શું લાગે છે, ઇન્ડિયા કેટલા ટાઈમમાં સેલ મેન્યુફેક્ચરિંગમાં સેલ્ફ રિલાયન્ટ બની જશે? 6 મહિના, 12 મહિના કે તેથી પણ વધુ સમય? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ સોલાર ઇન્ડસ્ટ્રીઝની લેટેસ્ટ ઇન્ફોર્મેશન જાણવા માટે આજે જ મારા પેજને ફોલો કરો.